તિલકવાડા ખાતે નર્મદાજી પરિક્રમામાં સેવા કાર્ય અવિરત, મોટી સંખ્યામાં ભક્તોની ઉમટ। નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમામાં પ્રાથમિક શિક્ષક સંગઠન દ્વારા અને ભક્તોના સહયોગ સાથે સુંદર સેવા કાર્ય અવિરત ચાલી રહ્યું છે અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી પડ્યા હતા। અહેવાલ માં ન્યૂઝ પરેશ પંડ્યા, તિલકવાડા। નર્મદે હર ચૈત્ર માસ દરમિયાન તિલકવાડા તટ અને રામપુરા તટ વચ્ચે જે ઉત્તર વાહિની નર્મદાનો પ્રવાહ વહે છે એ ઉત્તર વાહિની પરિક્રમા તરીકે જગ પ્રસિદ્ધ છે। આ ઉત્તર વાહિની પરિક્રમાનો લાવો ઘણા બધા ભક્તજનો પૂરા માસ દરમિયાન ખૂબ આનંદ ઉલ્લાસથી ભક્તિમય વાતાવરણ સાથે ઉત્સાહથી જ્યારે પરિક્રમા કરતા હોય છે ત્યારે અહીંયા આપ જે જોઈ રહ્યા છે એ પરિક્રમા સેવા કેન્દ્રમાં ખૂબ સરસ રીતે પરિક્રમાવાસીઓને સેવા થકી પ્રસાદી પીરસવામાં આવી રહી છે। તિલકવાડા તાલુકા સાથે જોડાયેલા ઘણા બધા શિક્ષક મિત્રો, મિત્ર વર્તુળ અહીંયા ખૂબ સારી રીતે સેવા કેન્દ્ર પર ઉપસ્થિત થઈ અને ખૂબ સરસ રીતે સેવા આપી રહ્યા છે। સાથે સાથે એકલા હાથે તાળી ન પડે, વિના સહકાર નહીં ઉદ્ધાર, એ ન્યાય આપણે વાત કરીએ તો ઘણા બધા સ્થાનિક દાતાશ્રીઓથી માંડી અને દેશ વિદેશના દાતાશ્રીઓ પણ આ કેમ્પના માધ્યમ થકી સેવા કાર્યમાં જોડાય છે અને દાતાશ્રીઓ ખૂબ સરસ રીતે પરિક્રમાવાસીઓ માટે સારી એવી પ્રસાદીની વ્યવસ્થા કરવા માટે જાતે પણ અહીંયા દાન થકી જે સેવા કાર્યમાં જોડાય છે, સાથે સાથે શ્રમ ભક્તિમાં પણ જોડાય છે। સાથે સાથે વાત કરું તો તિલકવાડા તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી પણ ગ્રામજનો જ્યારે આજે સનાતન સંસ્કૃતિ વિસ્તરી રહી છે ત્યારે ગામડાના ગ્રામજનો પણ ટુકડી બનાવી અને એ માધ્યમથી શ્રમ ભક્તિમાં દરરોજ જોડાતા રહે છે। તો આ ચૈત્ર માસ દરમિયાન ચાલતી ઉત્તર વાહિની પરિક્રમાનો લાવો લેવા હું તમામ ભક્તજનોને ખાસ આગ્રહભરી વિનંતી કરીશ। સાથે સાથે જોડાનાર તિલકવાડા તાલુકા સાથે જોડાયેલ તમામ શિક્ષક મિત્રો, સાથે સાથે મિત્ર વર્તુળ અને આ સેવા કેમ્પના માધ્યમ થકી જે દાતાશ્રીઓ જોડાય છે અને ખૂબ ઉમદા ભાવથી જ્યારે અહીંયા ઉપસ્થિત થાય છે અને સેવા કાર્યને ખૂબ આમ પ્રગતિમાન રાખે છે, આગળ સેવા કાર્યનો ધોધ વહેતો રાખે છે, એવા તમામ દાતાશ્રીઓનો આ સેવા કેન્દ્ર થકી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। આપણું નામ સાથે સાથે એક વાત હું તમારી સમક્ષ મૂકવા માંગીશ કે આજે તમે જુઓ છો કે જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો જે ઉપયોગ થઈ રહ્યો છે અને સરકારશ્રી તરફથી જ્યારે પ્લાસ્ટિકના દુરુપયોગ અટકાવવાને ઘણા કાર્યક્રમો યોજાય છે ત્યારે આ એક સેવા કેમ્પ એક અનેરું ઉદાહરણ પાડે છે। અહીંયા તમે જોઈ શકો છો કે તમામ પરિક્રમાવાસીઓ પ્લાસ્ટિકની ડીશમાં નાસ્તો નથી કરતા। તમે જુઓ છો બધા જ પરિક્રમાવાસીઓ સ્ટીલની ડીશનો ઉપયોગ કરે છે। કહેવાનું તાત્પર્ય એ કે જાતે જ એક ઉમદા ઉદાહરણ આ પરિક્રમા સેવા કેન્દ્ર પૂરું પાડી રહ્યું છે કે પ્લાસ્ટિકને આપણે બને તેટલો ઉપયોગ ટાળીએ અને પર્યાવરણને આપણે બચાવીએ। તો એક અનેરો સંદેશ પણ આ સેવા કેન્દ્રના માધ્યમથી અહીંયા આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ફરીથી સેવા કેન્દ્ર તરફથી આપ સર્વ મીડિયા ગ્રુપ, સાથે સાથે તમામ શિક્ષક ગ્રુપ, મિત્ર વર્તુળ અને આજુબાજુ ગામડાઓમાંથી આવતા તમામ ટોળકી સહિત તમામ જે ગામડાઓમાંથી આવે છે જે ટીમ, એ ટીમ સહિત તમામ દાતાશ્રીઓનો પુનઃ ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।